પૂરાતી નથી કેમ કે એટેન્ડન્સ એન્ડમાં લેવાય છે, તો એ પણ બધા ધ્યાન રાખે. ઓકે, આઈ એમ ગોઈંગ ટુ શેર ધ સ્ક્રીન. Okay, everybody able to see the screen? Desktop દેખાય છે બધાને? હા સર. Okay, thank you. Okay, in the last lecture we have discussed one program. I think 3 program we have discussed: decimal number to binary number, decimal to octal, and decimal to hexadecimal. So these 3 program we have already discussed in the last lecture. કોઈનું માઇક ચાલુ છે? માઇક જરાક સ્વિચ ઓફ રાખવું દરેકે પોતાનું. Okay, today we are going to discuss about sorting. This is one of the important program for your exam, and આ જે પ્રોગ્રામ છે એ તમારું મતલબ સમજણ માટે પણ બહુ ઇમ્પોર્ટન્ટ પ્રોગ્રામ છે. એરેને સમજવા માટે પણ આ એક પ્રોગ્રામ જે છે જેમાં આપણું માઇન્ડ મેક્સિમમ યુઝ થશે, તો આ પ્રોગ્રામને જરાક સમજવો જરૂરી છે. sort.c એવું એનું આપણે નામ આપીએ. પ્રોગ્રામ જે છે it is used for arrange the given numbers in ascending and descending order. મતલબ આપણે શું કરવાનું છે આ પ્રોગ્રામની અંદર? તમે જે કંઈ પણ વેલ્યુ નાખશો, દાખલા તરીકે તમે 5 વેલ્યુ નાખી, 5 સંખ્યા નાખી, તો જે બી સંખ્યા નાખશો તમે કોઈ પણ ક્રમમાં નાખો. દાખલા કે હું 5 સંખ્યા નાખું છું: 12, 56, 74, 3 અને સપોઝ 23. તો આ 5 સંખ્યાને મારે શું કરવાનું છે? એસેન્ડિંગ અને ડિસેન્ડિંગ ઓર્ડરમાં ગોઠવવાની છે. મતલબ ચડતા ક્રમ અને ઉતરતા ક્રમમાં મારો જવાબ આવવો જોઈએ. મતલબ તમે કીબોર્ડથી 5 વેલ્યુ નાખશો, 5 વેરિયેબલને વેલ્યુ આપશો, અને એને પછી આપણે એવું લોજિક એપ્લાય કરવાનું છે કે એ 5 વેલ્યુ ચડતા ક્રમમાં બી ગોઠવાઈ જાય અને ઉતરતા ક્રમમાં પણ ગોઠવાઈ જાય. તો પ્રોગ્રામના અંતે તમને જવાબમાં એસેન્ડિંગ નંબર જે છે એ મળશે, અને ચડતા ક્રમમાં ગોઠવો તો કેવી રીતે મળશે? પહેલું આવશે 3. એસેન્ડિંગ નંબર કઈ રીતે મળશે? પહેલું 3 આવશે, પછી એનાથી મોટી સંખ્યા 23, એનાથી મોટી, અરે 3 પછી 12 આવશે, 12 આવશે, પછી 23 આવશે, પછી 56 આવશે, અને છેલ્લે તમારું વધ્યું છે 74. તો આ તમારું એસેન્ડિંગ ઓર્ડર થયું. એ રીતે ડિસેન્ડિંગ ઓર્ડર કયો થશે? ડિસેન્ડિંગ ઓર્ડર પેલું જે થયું એ એસેન્ડિંગ ઓર્ડર થયું. હવે ડિસેન્ડિંગ ઓર્ડર, તો એમાં 74 પહેલા આવશે, 56 બીજા, 23 ત્રીજા, 12 અને છેલ્લે 3. તો આપણે 5 અથવા 10 અથવા 15 કોઈ પણ મતલબ સંખ્યા કોઈ ગમે તેટલી નાખી શકીએ. લિમિટ જેટલી આપી હોય એટલી સંખ્યા કીબોર્ડથી ઇનપુટ કરી શકાય. એને એસેન્ડિંગ અને ડિસેન્ડિંગમાં ગોઠવવાનું છે. આના પાછળ લોજિક શું, કેવી રીતે ગોઠવીશું એને સમજવું પડે. તો લોજિક આ રીતે છે એનું. લેટ અસ ટ્રાય ટુ અન્ડરસ્ટેન્ડ ધ લોજિક. એક વર્ડ ફાઇલ ઓપન કરું. ओके, ફોન્ટ થોડા મોટા રાખીએ.
હવે ધારો કે તમે કોઈ 5 સંખ્યા લીધી, હમણાં હતી એ જ સંખ્યા આપણે ધારો કે લેવી છે. કઈ હતી એમાં? 12, 56, 74, 3 23. 12, 56, 74, 3 અને 23. કોઈનું માઇક આઈ થિંક કોઈનું ચાલુ રહી ગયું છે, શું છે? એવરીબડી જસ્ટ તમારું માઇક જે છે હમણાં ઓફ રાખો. હું વચ્ચે ક્યાંક પ્રશ્ન પૂછું તો તમારે ઓન કરવાનું છે, અધરવાઇઝ માઇક ઓફ રાખવાનું છે. ઓકે, નાવ અહીં દેખાય છે બધાને? સ્ક્રીન દેખાય છે? તમે જે નંબર નાખ્યા છે આ પ્રમાણે છે: 12, 56, 74, 3 અને 23. હવે આને મારે એસેન્ડિંગમાં ગોઠવવા હોય તો શું કરવું પડશે? તો એના માટે મારે શું કરવું પડશે? તો પહેલા હું પાસ 1 કરીશ. પાસ 1. પાસ 1 માં શું થશે? તો આની અંદર પહેલા બે નંબરનું કમ્પેરિઝન થાય. મતલબ પહેલી સંખ્યા અને બીજી સંખ્યા, આ બંનેનું કમ્પેરિઝન થાય. જો પહેલી સંખ્યા કરતા બીજી સંખ્યા નાની હોય તો એ બંને ઇન્ટરચેન્જ થાય. મતલબ 12 જે છે 56 ની જગ્યાએ જતું રહેશે, 56 જે છે 12 ની જગ્યાએ આવી જશે. એ બંને સંખ્યાનું ઇન્ટરચેન્જ થશે. ક્યારે થશે? જો પહેલી સંખ્યા કરતા બીજી સંખ્યા નાની હોય તો. પહેલી સંખ્યા કરતા બીજી સંખ્યા નાની હોય તો 12 અને 56 માં ઇન્ટરચેન્જ થશે. 12 અને 56, તો એમાં ઇન્ટરચેન્જ નહીં થાય. તો 12 ની જગ્યાએ જ રહેશે, 56 ની જગ્યાએ જ રહેશે. ઓકે, પછી શું થશે? આની આ પ્રોસેસ નેક્સ્ટ એલિમેન્ટ માટે ચાલુ રહેશે, એટલે 56 અને 74 માટે. તો આમાં બી 56 કરતા 74 મોટા છે, એટલે એમાં પણ ઇન્ટરચેન્જ નહીં થાય. તો 74 ની જગ્યાએ જ રહેશે અને 56 ની જગ્યાએ જ રહેશે. ઓકે, 74 અને 3 આ બંને માટે પછી આ જ પ્રોસેસ થશે. ઓકે, 74 અને 3 માં શું થશે? તો 3 જે છે એ મતલબ 74 ની જગ્યાએ જશે અને 74 3 ની જગ્યાએ જતા રહેશે, એટલે ઇન્ટરચેન્જ થશે. કેમ કે 74 કરતા 3 નાની સંખ્યા છે, તો આ બંનેનું ઇન્ટરચેન્જ થશે. મતલબ 3 આગળ આવશે અને 74 પાછળ જશે. અને આ જ પ્રોસેસ 74 અને 23 વચ્ચે. અહીં હવે 74 અહીં આવી ગયા, 3 આગળ આવી ગયા, 74 અને 23. તો એ બંનેમાં પણ એ જ પ્રોસેસ ચાલુ રહેશે. તો એમાં શું થશે? 23 આગળ આવશે અને 74 પાછળ જશે. તો આ થયો તમારો પાસ 1. આવું ને આવું ફરીથી પ્રોસેસ કરવી પડશે. પાસ 2. તો આપણે શું કરીએ છીએ આની અંદર? દરેકે દરેક પહેલો બીજો, બીજો ત્રીજો, ત્રીજો ચોથો, ચોથો પાંચમો, જેટલા બી એલિમેન્ટ છે એને કમ્પેર કરીએ છીએ. જો એલિમેન્ટ નાનો હોય તો એને આગળ લાવવામાં આવે છે અને મોટો હોય તો એને પાછળ લઈ જવાનું છે. મતલબ વેલ્યુ ઇન્ટરચેન્જ થશે. પહેલાની વેલ્યુ બીજામાં જતી રહેશે, બીજાની વેલ્યુ પહેલામાં જતી રહેશે. ઓકે, સો આ રીતે તમારું કામ થાય છે. ઓકે, પાસ 2 માં શું થશે વિચારો? 12 અને 56 ચેન્જ થશે કે એમનું એમ રહેશે? યસ, હવે તમે બોલી શકો છો. 12 અને 56 આ બંનેમાં વેલ્યુ ઇન્ટરચેન્જ થશે કે નહીં થાય? યસ, 12 56 ચેન્જ થશે કે એમનું એમ રહેશે? જો બીજા નંબરની વેલ્યુ નાની હોય તો આગળ આવે, નાની ના હોય તો વેલ્યુ ઇન્ટરચેન્જ થતી નથી. આ બંનેમાં શું થશે? એમને એમ રહેશે સર. એમને એમ 12. રહેશે. એમને એમ રહેશે, નહીં થાય. નહીં થાય, રાઈટ, વેરી ગુડ. તો 12 અને 56 જે છે એમને એમ રહેશે. ઓકે, 56 અને 3 નેક્સ્ટ. 3 આગળ 56 ની થશે. જગ્યાએ. 3 આગળ આવશે
અને 56 પાછળ જશે. પાછળ જશે. હવે 56 અને 23, 23 આગળ આવશે. તો 23 આગળ આવશે અને 56 પાછળ જશે. અને એ રીતે 56 અને 74, એમના એમ જ રહેશે. 56 અને 74 એમના એમ રહેશે. 56 અને 74 એમના એમ રહેશે. ઓકે, હવે આવું જ પાછું આપણે કરીશું નેક્સ્ટ ટાઈમ. પાસ 3, પાસ 3. આની આ પ્રોસેસ કન્ટિન્યુઅસ રહેશે. ચલો 12 અને 3 માં શું થશે? 3 આગળ આવશે. તો 3 આગળ આવશે અને 12 પાછળ જશે. ઓકે, 12 અને 23, એમના એમ. તો એમાં કોઈ ચેન્જ નહીં આવે. 23 અને 56, એમાં પણ કોઈ ચેન્જ નહીં આવે. 56 અને 74, એમાં પણ કોઈ ચેન્જ આવશે નહીં. તો તમે જોઈ શકો છો કે 3 પાસની અંદર તમારું સોર્ટિંગ થઈ ગયું છે. મતલબ ટોટલ મેં 3 પાસ આના કવર કર્યા, તો આની અંદર સોર્ટિંગ થઈ ગયું છે. સો હિયર યુ કેન સી કે આમાં ટોટલ વેલ્યુ 5 હતી. ટોટલ 5 વેલ્યુ હતી. આમાં પહેલા પાસમાં આપણે એક પ્રોસેસ કરી. આને શું કર્યું? પહેલો, બીજો, બીજો, ત્રીજો, ત્રીજો, ચોથો, ચોથો, પાંચમો. મતલબ બધા એલિમેન્ટને ચેક કર્યા. નાની સંખ્યા હોય તો એને આગળ લઈએ છીએ અને મોટી સંખ્યાને પાછળ લઈ જઈએ છીએ. મતલબ એ બે વેલ્યુ એકબીજા સાથે ઇન્ટરચેન્જ થાય છે. પહેલા વેરિયેબલની વેલ્યુ બીજામાં જતી રહે, બીજા વેરિયેબલની વેલ્યુ પહેલામાં જતી રહે. તો આ પ્રોસેસ થાય છે, રાઈટ? તો આમાં એકચ્યુઅલી આપણે આ જે 5 વેલ્યુ છે કઈ રીતે લઈશું એ તમે સમજી લો. આ પેલી ઓરિજિનલ વેલ્યુ જે છે, એટલે પહેલી વેલ્યુ જે છે એ ધારો કે આપણા 5, આ પહેલું એરે હશે. મતલબ x0 ની વેલ્યુ એ 12 હશે, x1 ની વેલ્યુ 56 હશે, x2 ની વેલ્યુ એરેમાં જ હશે વેલ્યુ, રાઈટ? x2 ની વેલ્યુ 74 હશે, બાર જે છે x1 ની વેલ્યુ છે, 56 જે છે, અરે x0 ની વેલ્યુ 12 છે, x1 ની વેલ્યુ 56 છે, x2 ની વેલ્યુ 74 છે, x3 ની વેલ્યુ 3 છે અને x4 ની વેલ્યુ 23 છે. ઓકે, તો આ રીતે મતલબ પહેલી વેલ્યુ x0 ને મળે છે, બીજી x1 ને, પછી x2 ને, x3 ને અને x4 ને. મતલબ 5 એરે ની અંદર આપણી આ વેલ્યુ સ્ટોર થયેલી હશે. આ બધું પ્રોગ્રામિંગલી આપણે કરીશું. અને એ વેલ્યુ સ્ટોર કર્યા પછી જો આ બે વેલ્યુમાં જો નાની વેલ્યુ x1 માં હોય અને x0 ની વેલ્યુ મોટી હોય તો એ બંનેનું ઇન્ટરચેન્જ થશે, અને જો નહીં હોય તો ઇન્ટરચેન્જ થશે નહીં. રાઈટ? લોજિક આ છે. તો આ x0 એ x1 બની જશે ને x1 x0 બની જશે જો કન્ડિશન ફોલો થાય તો. એ જ રીતે x1 x2 માટે કમ્પેરિઝન થશે, x2 x3 માટે કમ્પેરિઝન થશે અને x3 x4 માટે કમ્પેરિઝન થશે. અને આ કમ્પેરિઝનમાં જ્યારે પણ એવું લાગશે કે સેકન્ડ વેલ્યુ જે છે એ નાની છે અને પહેલી વેલ્યુ મોટી છે, તો એ બંનેનું ઇન્ટરચેન્જ થશે. એ વેલ્યુ એકબીજામાં ઇન્ટરચેન્જ થશે. તો આ આખું લોજિક મૂળ આટલું છે. આને બબલ સોર્ટ કહેવામાં આવે છે. આ પ્રકારનું સોર્ટિંગ કેવી ટાઈપનું સોર્ટિંગ કહેવાય? બબલ સોર્ટ. કે આમાં શું થાય કે પહેલી બીજી વેલ્યુ ચેક થાય, બીજી ત્રીજી, ત્રીજી ચોથી, ચોથી પાંચમી. જો નાની વેલ્યુ હોય તો એકબીજામાં ઇન્ટરચેન્જ થાય. તો આમાં આવી રીતે 3 પાસ થયા. ટોટલ વેલ્યુ 5 છે. આ પ્રોગ્રામમાં જવાબ મારો 3 પાસમાં આવ્યો. આમાં મેક્સિમમ 4 પાસમાં જવાબ આવી જ જાય. ધારો કે તમારી ટોટલ સંખ્યા, મતલબ કે લિમિટ તમે જેટલી લો, લિમિટ જે છે એટલે કે નંબર ઓફ વેલ્યુ આપણે કેટલી લેવી છે એ આપણે નક્કી કરીએ. દાખલા કે લિમિટ, અહીં આપણી લિમિટ કેટલી લીધી છે? આપણે 5 લીધી છે. 5 સંખ્યા લીધી છે. 5 હોય તો તમારા કેટલા પાસ કરવા પડે? આવા 4 પાસમાં જવાબ આવી જાય. મેક્સિમમ પાસ 4 જ કરવા પડે.
મતલબ 4 પાસની અંદર જવાબ આવી જાય. જો તમારી સંખ્યા ટોટલ સંખ્યા 5 હોય તો આવા 4 પાસ તમે કરો એટલે છેલ્લે તમને સોર્ટિંગ થઈ જાય. મતલબ છેલ્લે અંતમાં x0 ની વેલ્યુ 3 થઈ જશે, x1 ની વેલ્યુ 12 થઈ જશે, x2 ની વેલ્યુ 23 થઈ જશે, x3 ની વેલ્યુ 56 થઈ જશે અને x4 ની વેલ્યુ 74 થઈ જશે. તો જો ટોટલ 5 વેલ્યુ હોય તો 4 પાસમાં જવાબ આવી જાય. આ પ્રોગ્રામમાં આપણો જવાબ 3 પાસમાં જ આવી ગયો, 4 ની બી જરૂર ના પડી. પણ મેક્સિમમ પાસ કેટલા જોઈએ? 4 જોઈએ, જો 5 ટોટલ નંબર ઓફ વેલ્યુ હોય તો. અને જો તમારે ટોટલ નંબર 10 હોય તો કેટલા પાસમાં જવાબ આવશે? યસ, ટોટલ લિમિટ જો 10 આપી હોય એટલે કે 10 વેલ્યુ ટોટલ તમે ઇનપુટ કરી હોય તો મેક્સિમમ પાસ કેટલા જોઈએ? 8. 8 નહીં, 9. 9 જોઈએ. મતલબ તમારી જેટલી સંખ્યા હોય એના કરતા એક ઓછો પાસ જોઈએ. એ મેક્સિમમ એટલા. ઘણી વખત 2 પાસમાં બી જવાબ આવી જાય, ઘણી વખત 3 પાસમાં બી જવાબ આવી જાય. તો મેક્સિમમમાં મેક્સિમમ જો 10 વેલ્યુ હોય તો 9 પાસમાં જવાબ આવે, અને 15 વેલ્યુ હોય તો કેટલે પાસમાં જવાબ આવશે? 14 પાસમાં જવાબ આવશે. મેક્સિમમ 14. 14 થી વધારે તો ના જ જોઈએ. કદાચ એવું બી બને કે 5 પાસમાં જવાબ આવી જાય. બોલો. સંખ્યા થોડી ગોઠવણી વાળી હોય, 2-3 ચેન્જ કરવાનો તો ઓછામાં પતી જાય ને? હા, ધારો કે આગળ ગોઠવેલું જ હોય. દાખલા કે આ સંખ્યા આવી હોય ને, દાખલા તરીકે એક જ પાસમાં જવાબ લાવવો હોય તો જુઓ, આમાં ધારો કે સંખ્યા આવી હોય 3, 5, 10, 3 અને 23, 10, 15 અને આ ખાલી 15 અને 23 ઉલટા કરીએ આપણે. અહીંયા 23 કરી દઉં અને અહીં 15 કરી દઉં. તો આમાં કેટલા પાસમાં જવાબ આવશે વિચારો? માત્ર એક જ પાસ જોઈએ. કેમ કે જુઓ, આમાં આ પહેલા બીજાનું તો ઇન્ટરચેન્જ નહીં થાય, એટલે આટલા તો એના જ રહેશે, આટલી સંખ્યાઓ એની જ રહેશે. એટલે અહીં પહેલા 3 અને 5 તો કોઈ ઇન્ટરચેન્જ નહીં થાય. અહીં 3 5 માં ઇન્ટરચેન્જ નહીં થાય, 5 અને 10 માં બી ઇન્ટરચેન્જ નહીં થાય, 10 અને 23 માં પણ ઇન્ટરચેન્જ નહીં થાય. ખાલી 23 અને 15 માં ઇન્ટરચેન્જ થશે. એટલે કે 15 આગળ આવશે અને 23 પાછળ જશે. તો માત્ર એક જ પાસમાં જવાબ આવી જશે. બરાબર, સોર્ટિંગ માત્ર એક પાસમાં થઈ જશે. તો ઓકે સર. કહેવાનો મતલબ એ છે સંખ્યા હોય એના કરતા એક ઓછો લિમિટ. તો આ એક વસ્તુ ક્લિયર છે. ઓકે, અને બીજું વસ્તુ એ કરવાની છે કે સંખ્યાનું ઇન્ટરચેન્જ કરવાનું છે. મતલબ x0 ની વેલ્યુ x1 માં, x1 ની x0 માં. એ રીતે x1 ની વેલ્યુ x2 માં, x2 ની x1 માં. જો પર્ટિક્યુલર કન્ડિશન મેચ થાય તો, પર્ટિક્યુલર કન્ડિશન મેચ થાય તો તમારે એનું ઇન્ટરચેન્જ કરવું પડે. હવે પહેલું તો આ પ્રોગ્રામ સમજવું હોય ને તો પહેલા તો તમારે શું શીખવું પડે કે કોઈ સંખ્યાનું ઇન્ટરચેન્જ કેવી રીતે કરવું એ પહેલા શીખવું પડે. તો આ પ્રોગ્રામ આપણે બનાવીએ પહેલા એક બીજો પ્રોગ્રામ બનાવવો પડશે. બે સંખ્યા છે તો x ની વેલ્યુ y માં જતી રહે ને y ની વેલ્યુ x માં જતી રહે. એ કેવી રીતે થઈ શકે? તો ઇન્ટરચેન્જ ડોટ સી. તો એક પહેલા એ પ્રોગ્રામ બનાવવો પડશે કે પહેલા બે સંખ્યાનું ઇન્ટરચેન્જ કેવી રીતે કરી શકાય. ધારો કે પહેલા ઇન્ટરચેન્જ માટે એક પ્રોગ્રામ બનાવીએ. ઇન્ક્લુડ stdio.h include punyo.h void main void. ઓકે, ધારો કે મારે સમજવું છે કે ધારો કે હું 3 વેરિયેબલ લઈ લઉં છું. 2 વેરિયેબલ ઇન્ટીજર x બરાબર 10 અને y બરાબર 20. x અને y ની વેલ્યુ ફિક્સ મેં લઈ લીધી. CLR લખું. ઓકે, અત્યારે હું પ્રિન્ટ કરાવું. પ્રિન્ટ f x અને y ની વેલ્યુ પ્રિન્ટ કરું. x બરાબર %d અને y બરાબર %d.
સ્લેશ એન. ઓકે, આટલા પ્રોગ્રામમાં પહેલો તો શું જવાબ આવે મને કહી દો તો બરાબર ફટાફટ. આનો જવાબ શું? x બરાબર 10 ને y બરાબર 20. x બરાબર 10, y બરાબર 20. તો અહીં તમે જોઈ શકો છો x બરાબર 10, y બરાબર 20. હવે શું કરવું છે કે x ની વેલ્યુ y માં જતી રહે ને y ની વેલ્યુ x માં જતી રહે. મતલબ પ્રિન્ટ એફ આફ્ટર એક્સચેન્જ હું x અને y ને પ્રિન્ટ કરવા માંગુ છું. તો એનું એ જ એક્સ વાય હું ઓકે આમાં આપણે એક્સ વાય ને પ્રિન્ટ નથી કર્યા હજી. કોમા કરી એક્સ વાય લખવા પડશે ને. કોમા એક્સ અને કોમા વાય. મતલબ પહેલા પર્સન્ટેજ ડી માં એક્સ ની વેલ્યુ પ્રિન્ટ થશે, બીજા પર્સન્ટેજ ડી માં વાય ની વેલ્યુ પ્રિન્ટ થશે. અહીં અત્યારે આપણું એક્સ બરાબર 10, વાય બરાબર 20 જવાબ આવશે. હવે આફ્ટર એક્સચેન્જ શું થવું જોઈએ? તો આનું આ પ્રિન્ટએફ હું ફરીથી પ્રિન્ટ કરાવું. પણ હવે મારો જવાબ જે છે એ કેવો મળવો જોઈએ? એક્સ બરાબર 20 અને વાય બરાબર 10. એક્સ બરાબર 20 મળવું જોઈએ, વાય બરાબર 10 મળવું જોઈએ. અત્યારે તો એક્સ બરાબર 10 અને વાય બરાબર 20 જ મળે છે. પણ મારે એવું કંઈક લોજિક એપ્લાય કરવું પડે કે જેનાથી એક્સ ની વેલ્યુ વાય માં આવી જાય ને વાય ની વેલ્યુ એક્સ માં જતી રહે. એક્સ ની વેલ્યુ વાય માં અને વાય ની વેલ્યુ એક્સ માં. શું કરવું બોલો? અહીંયા શું કરવું? એવું શું કરું કે મારી એક્સ ની વેલ્યુ વાય માં જતી રહે અને વાય ની વેલ્યુ એક્સ માં આવે? ઇફ સ્ટેટમેન્ટ લઈ લઈએ તો સર? ના ના, સિમ્પલ છે ને. તમે એમાં ઇફ જોતો વાળી સિચ્યુએશન છે નહીં આવી. આમાં જોતો વાળી સિચ્યુએશન ની જરૂર નહીં પડે. ભાઈ હું લખી દઉં વાય બરાબર એક્સ લખી દઉં તો વાય બરાબર એક્સ થઈ જાય કે ના થઈ જાય? વાય બરાબર એક્સ લખી દઉં તો એક્સ ની વેલ્યુ વાય માં આવી જાય. આવે કે ના આવે? મારે શું કરવું છે? માત્ર વેલ્યુઝ બદલવી છે. એક્સ 10 છે, વાય 20 છે. હું અહીં લખી દઉં વાય બરાબર એક્સ. તો એક કામ તો થઈ જશે, એક્સ ની વેલ્યુ વાય માં આવી જશે. ધારો કે વાય ની વેલ્યુ જે છે એ તો 10 થશે જ. વાય બરાબર એક્સ લખી દઉં ને એક્સ બરાબર વાય લખી દઉં, ના ચાલે? ઉલટું થઈ જાય ને. વાય બરાબર એક્સ ને એક્સ બરાબર વાય. શું જવાબ આવશે આનો? કોઈ કહી શકે? વાય બરાબર એક્સ, એક્સ બરાબર વાય. જવાબ શું આવશે? યસ, જે આવડે. શું જવાબ આવશે? રન કરીએ, ચેક કરીએ. ચલો શું જવાબ આવ્યો જુઓ. વાય બરાબર 10, એક્સ બરાબર 10. કેમ આવો જવાબ આવ્યો? સાહેબ બંને એકબીજાને બરાબર થઈ જાય એટલે. અહીંયા જુઓ, એક્સ 10 છે, વાય 20 છે. ચલો અહીંયા તમે વાય બરાબર એક્સ લખ્યું તો વાય કેટલા થશે વિચારો. અહીં વાય બરાબર એક્સ એટલે એક્સ કેટલા છે? 10 છે. તો વાય કેટલા થઈ જશે? 10 થઈ જશે. 10. ઓકે, હવે પાછું લખ્યું એક્સ બરાબર વાય તો એક્સ કેટલા થશે? વાય ની લેટેસ્ટ વેલ્યુ કેટલી? 10. હા, તો એક્સ બી કેટલા થશે? 10 જ થશે ને. સમજાય છે? હા 10. વાય બરાબર એક્સ લખ્યું એટલે વાય તો 10 થઈ ગયા. પણ પાછું એક્સ બરાબર વાય લખ્યું તો હવે વાય ની જે લેટેસ્ટ વેલ્યુ છે એ 10 છે. કેમ કે વાય બરાબર 10 થઈ ગયા અહીંયા. એટલે હવે એક્સ બરાબર વાય લખ્યું તો એક્સ બી 10 થશે. તો મારે જવાબ એવો નથી જોઈતો. મતલબ એક કામ થયું, વાય ની વેલ્યુ એક્સ માં આવી ગઈ પણ એક્સ ની વેલ્યુ વાય માં ના ગઈ. આમાં બંનેનો જવાબ 10 આવ્યો. શું કરશો વિચારો? શું કરવું પડે? જ્યારે બી કોઈ મુશ્કેલી પડે ને આપણે શું કરતા હોઈએ છીએ? નવો વેરિયેબલ લેતા હોઈએ છીએ.
અહીં એક નવો વેરિયેબલ લેવો પડે. દાખલા તરીકે ટેમ્પરરી વેરિયેબલ લેવું પડશે. ટેમ્પરરી. એ ટેમ્પરરી વેરિયેબલ શું કરશે કે તમે પહેલા શું લખી દો, ટેમ્પ બરાબર એક્સ. એક્સ ની વેલ્યુ ટેમ્પમાં લઈ લો. ટેમ્પરરી એક્સ ની વેલ્યુ ટેમ્પ નામના વેરિયેબલમાં લઈ લઈશું. એટલે હવે ટેમ્પ કેટલો થશે વિચારો. એ ટેમ્પ કેટલો થશે કમેન્ટમાં. ટેમ્પ બરાબર એક્સ કેટલો થશે? એક્સ. ટેમ્પ બરાબર એક્સ લખ્યું. 10. 10 થશે, રાઈટ. તો અહીં હું 10 લઈ લઉં. પછી અહીં લખું એક્સ બરાબર વાય. તો એક્સ ની વેલ્યુ કેટલી થશે? એક્સ બરાબર વાય. એક્સ ની વેલ્યુ કેટલી? વાય જેટલી. વાય કેટલું છે? 20. તો એક્સ ની વેલ્યુ 20 થવાની. હમ. અને પછી લખું વાય બરાબર ટેમ્પ. તો વાય ની વેલ્યુ કેટલી? 10. 10. જુઓ તો શું થયું, ખ્યાલ આવે છે? એક્સ ની વેલ્યુ 20 થઈ ગઈ, વાય ની વેલ્યુ 10 થઈ ગઈ. આપણે જે જોઈતું હતું એ એક્સ ની વેલ્યુ વાય માં અને વાય ની વેલ્યુ એક્સ માં. તો તમે એક્સ બરાબર વાય અને વાય બરાબર એક્સ લખો તો જવાબ નહીં આવે. ખ્યાલ આવે છે? એના માટે શું કરવું પડશે? એક ટેમ્પરરી વેરિયેબલ લેવું પડશે. અને એ ટેમ્પરરીમાં પહેલા તમે કોઈ એક એક્સ અથવા વાય ની વેલ્યુ લઈ લો. આપણે એક્સ થી શરૂઆત કરીએ તો ટેમ્પ બરાબર એક્સ લઈએ. પછી એક્સ બરાબર વાય, મતલબ એક્સ ની વેલ્યુ બદલાઈ ગઈ. પણ એક્સ ની વેલ્યુ બદલાય એ પહેલા મેં એને ક્યાં આપી દીધી? ટેમ્પ નામના વેરિયેબલમાં લખી દીધી. એટલે વાય ને પછી હું કઈ વેલ્યુ આપીશ? ટેમ્પની વેલ્યુ આપી દઈશ. તો વાયમાં ટેમ્પની વેલ્યુ છે, મતલબ એક્સ ની વેલ્યુ છે. તો એક્સ ની વેલ્યુ બદલાય એ પહેલા આપણે ટેમ્પ નામના વેરિયેબલમાં લઈ લીધી. અને પછી એને ટેમ્પનો ઉપયોગ પછી આપણે જ્યારે વાય ની વેલ્યુ આપવાની હતી ત્યારે આપણે કર્યો. તો આ રીતે તમારું શું થશે? એક્સ ની વેલ્યુ વાય માં આવશે અને વાય ની વેલ્યુ એક્સ માં આવશે. એક્સ બરાબર વાય અને વાય બરાબર એક્સ લખવાથી એ થવાનું નથી. તો આ રીતે આપણું જે છે એક્સ અને વાય ની વેલ્યુ એક્સચેન્જ કરવા માટેનું લોજિક આ છે. કોઈ પણ બે વેરિયેબલની વેલ્યુ એક્સચેન્જ કરવી હોય તો તમારે શું કરવું પડે? એક ટેમ્પરરી વેરિયેબલ લેવું પડે. ટેમ્પ બરાબર એક્સ, મતલબ ટેમ્પ બરાબર પહેલો વેરિયેબલ, પહેલો વેરિયેબલ બરાબર બીજો વેરિયેબલ અને બીજો વેરિયેબલ બરાબર ટેમ્પ. આટલું તમે કરો ત્યારે તમારી વેલ્યુ જે છે એ એક્સ ની વેલ્યુ વાય માં જશે અને વાય ની વેલ્યુ એક્સ માં જશે. હવે તમે રન કરીને જુઓ તો યુ કેન સી એક્સ ની વેલ્યુ પહેલા એક્સ 10 હતા, વાય 20 હતા. એના પછી એક્સચેન્જ પછી એક્સ 20 થઈ ગયા અને વાય 10 થઈ ગયા. તો પહેલા તો આ લોજિક સમજવું જરૂરી છે કે કોઈ બે વેરિયેબલની વેલ્યુ ઇન્ટરચેન્જ કરવી હોય તો એ ઇન્ટરચેન્જ કરવા માટે શું કરવું પડશે? આ લોજિક એપ્લાય કરવું પડે. તો આ ઇન્ટરચેન્જ નો પ્રોગ્રામ છે આ, રાઈટ? એક્સચેન્જ કરવા માટેનો પ્રોગ્રામ. એક્સ ની વેલ્યુ વાય માં અને વાય ની વેલ્યુ એક્સ માં. હવે આનો ઉપયોગ મારે ક્યાં કરવાનો છે? તો આપણે જે લોજિક એપ્લાય કર્યું ને વર્ડ વાળું, આવી જાવ પાછા. તો અહીં આ 3 અને 5, અહીં ધારો કે વેલ્યુ પહેલા છે 3, પછી છે 3 છે, પહેલી ધારો કે 15 લઈએ. 15, 3, 2, 1 અને 20. તો આની અંદર શું થશે વિચારો? 15 અને 3 છે તો x0 ની વેલ્યુ x1 માં આવી જશે અને x1 ની વેલ્યુ x0 માં જતી રહેશે. x0 ની x1 માં જશે, x1 ની x0 માં જશે. કેમ કે બીજી વેલ્યુ નાની છે, પહેલી વેલ્યુ મોટી છે. તો આપણા નિયમ પ્રમાણે શું થશે? 3 આગળ આવશે, 15 પાછળ જશે. આ 3 આગળ આવવા 15 પાછળ જવા એનો મતલબ શું છે? વોટ ઇઝ ઇટ મીનિંગ? That means the value of x0 and x1 are exchanged, right? So what happened here? કે 3 જે છે x0 ની વેલ્યુ થઈ જશે અને 15 જે છે x1 ની વેલ્યુ થઈ જશે.
તો એના માટે મારે શું કરવું પડશે? x0 અને x1 ની વેલ્યુ માટે એનું ઇન્ટરચેન્જ કરવું પડશે. તો એ ઇન્ટરચેન્જ કરવા માટે આપણે આ કરવું પડે. નેક્સ્ટ x1 અને x2 માટે વિચારો તો શું થશે? વિચારો. હા, તમે જરા વિચારો. નેક્સ્ટ આ પાસ વન ની બધી વેલ્યુ કેવી રીતે જશે એ જરા વિચારી રાખો. હું જસ્ટ મારે એક નાનું કામ છે, એ અડધી મિનિટ તમે વિચાર. હલો. શું જવાબ આવશે ભાઈ? આમાં x0 x1 ઇન્ટરચેન્જ થશે. ઓકે, તો 3 આગળ આવશે અને 15 પાછળ જશે. પછી કોણ કોણ ઇન્ટરચેન્જ થશે? હવે x1 ની વેલ્યુ 15 થઈ ગઈ. x1 ની વેલ્યુ 15 થઈ ગઈ. હવે કોણ કોણ ઇન્ટરચેન્જ થશે? અવાજ આવે છે મારું બધાને? હા સર. હવે કોણ કોણ ઇન્ટરચેન્જ થશે? હવે x1 જે છે એ 15 છે અને x2 2 છે, તો ઇન્ટરચેન્જ થશે કે નહીં થાય? x1 x2 x1 x2 એક્સચેન્જ થશે કે નહીં થાય? થશે. થશે. તો અહીં x2 ની વેલ્યુ જે 2 છે એ x1 માં આવી જશે, એટલે કે 2 અહીં આવી જશે અને 15 જે છે એ x2 માં જતા રહેશે. એ રીતે x2 x3 માં પણ ઇન્ટરચેન્જ થશે, મતલબ 1 અહીં આવી જશે અને 15 જે છે x3 માં જતા રહેશે અને પછી x3 x4 નું ઇન્ટરચેન્જ નહીં થાય, એ એમના એમ રહેશે. આ પાસ 1 થયો. પાસ 1 માં આટલી પ્રોસેસ થશે. એ રીતે પાસ 2, પાસ 3, પાસ 4, મતલબ 5 વેલ્યુ હોય તો આપણી કેટલા પાસ કરવા પડે? આમાં મેક્સિમમ 4 પાસ કરવા પડે. તો આ રીતનો પ્રોગ્રામ આપણે બનાવવાનો થાય. તો આ પ્રોગ્રામને પહેલા આપણે મેન્યુઅલી સમજ્યા, એનું લોજિક સમજ્યા. હવે એને પ્રેક્ટિકલી કેવી રીતે ઇમ્પ્લિમેન્ટ કરવું એ સમજવાનું છે. સો લેટ્સ મેક ઇટ પ્રેક્ટિકલી. તો હવે સોર્ટિંગને સમજી શકાય. આઈ થિંક પહેલા આટલું જે કહેવાય કે એના પહેલા આટલી વસ્તુ સમજવી પડે. ધેન આફ્ટર યુ કેન અન્ડરસ્ટેન્ડ ધ પ્રોગ્રામ ઓફ સોર્ટિંગ. પછી હું પ્રોગ્રામનું નામ આપીશ sort.c. So include stdio.h, include ponyo.h, void main void. ઓકે, પ્રોગ્રામ શાના માટેનો છે? સોર્ટિંગ. હવે પહેલા તો મારે શું કરવું પડશે કે આ મારી જે વેલ્યુ છે મારે કોઈ કેરીમાં લેવી પડશે. દાખલા કે હું x 100 વેલ્યુ લઈ લઉં, ટોટલ 100 નો એરે બનાવું. આમાં મારે કેટલી વેલ્યુ નાખવી એ આપણા ઉપર ડિપેન્ડ છે. જેટલી લિમિટ આપી એટલી વેલ્યુ ઇનપુટ કરવાની. તો એક લિમિટ લઈ લઉં, લિમિટ વેરિયેબલ, અને એક i નામનો વેરિયેબલ લઈ લઉં ફોર લૂપ માટે. CLR SCR
સ્ક્રીન ક્લિયર થશે. હવે ફોર લૂપ થી મારે એક લિમિટ પહેલા તો ઇનપુટ કરાવું. પ્રિન્ટ એફ મારે કેટલી સંખ્યા ઇનપુટ કરવી છે? તો કે જેટલી લિમિટ નાખો એટલી. એન્ટર ધ લિમિટ n. જો લિમિટ 5 નાખું તો મારી જોડે 5 વેલ્યુ ઇનપુટ થાય. scanf %d એમ્પરસન લિમિટ. હવે આ લિમિટ 5 હોય તો કીબોર્ડ થી 5 વેલ્યુ ઇનપુટ થાય. તમે લિમિટ 10 નાખો તો 10 વેલ્યુ ઇનપુટ થાય. તો એના માટે શું કરવું પડશે? લિમિટ જેટલી વેલ્યુ ઇનપુટ કરવી પડશે. તો એના માટે ફોર લૂપ લઈએ. અહીં લખીએ એક printf એન્ટર ધ વેલ્યુઝ. એન્ટર ધ વેલ્યુઝ. So now scanf ઓકે. હવે આમાં ધારો કે લિમિટ 5 હોય તો 5 વખત લૂપ ફરશે, 10 હોય તો 10 વખત લૂપ ફરશે. તો મારે ફોર લૂપ ક્યાં સુધી ફેરવવી પડશે? તો i 0 થી શરૂ કરું. i લેસ ધેન લિમિટ i પ્લસ પ્લસ. હું સ્કેનએપ માં લખીશ %d એમ્પરસન x of i. તો આમાં થશે શું? ધારો કે તમે લિમિટ 5 નાખી, લિમિટની વેલ્યુ 5 છે, લિમિટ બરાબર 5. એ કમેન્ટ કરીને ધારો કે વિચારીએ તો કેટલી વેલ્યુ ઇનપુટ થશે? આ ફોર લૂપ કેટલી વખત ફરે? જો લિમિટ 5 હોય તો આ ફોર લૂપ કેટલી વખત ફરે? યસ, i is equal to 0, i less than limit. ફોર લૂપ કેટલી વખત એક્ઝિક્યુટ થાય? યસ, એનીબડી? 5 વાર. 5 વખત. કઈ કઈ વખત? i 0 હશે પહેલી વખત. પહેલી વખત i 0 હશે, પછી i 1 હશે, પછી i 2 હશે, પછી i 3 હશે, અને છેલ્લી વખત i 4 હશે. તો i 0 હશે પહેલી વખત. તો પહેલી વખત કોને વેલ્યુ મળશે? એમ્પરસન xi. આનો મતલબ શું? એમ્પરસન x0 મતલબ પહેલી વખત એરે નું પહેલી જે એલિમેન્ટ છે એને વેલ્યુ મળશે. એમ્પરસન x of i મતલબ એમ્પરસન x0 ને વેલ્યુ મળશે. બીજી વખત કોને વેલ્યુ મળશે? એમ્પરસન x1 મતલબ x1 ને વેલ્યુ મળશે. પછી એમ્પરસન x2, એમ્પરસન x3 અને એમ્પરસન x4 મતલબ x0, x1, x2, x3 અને x4 આ 5 એલિમેન્ટ ને વેલ્યુ મળશે. અને જો તમે લિમિટ 10 લીધી હોત તો x0, x1, x2, x3 અપ ટુ x9 સુધી વેલ્યુ મળે. અને જો લિમિટ 50 લીધી હોય x0, x1, x2, x3 અપ ટુ x49 સુધી વેલ્યુ મળે. અને જો લિમિટ 100 લીધી હોય તો x0 થી x99 મતલબ ટોટલ 100 વેલ્યુ ઇનપુટ થાય. તો અત્યાર સુધીના પ્રોગ્રામમાં શું થશે? તમારા એરેના એલિમેન્ટ ઇનપુટ થશે. અત્યાર સુધીના પ્રોગ્રામમાં માત્ર આટલું કામ થશે કે એરેના એલિમેન્ટ ઇનપુટ થશે. આને રન કરું જુઓ. ધારો કે 5 લિમિટ નાખું તો મારી 5 વેલ્યુ ઇનપુટ થશે. દાખલા કે હું કોઈ પણ વેલ્યુ નાખું 10, 34, 56, 3 અને 7. તો આ 10 કોને મળશે? વિચારો, આ 10 કોની વેલ્યુ હશે? 10 કોની વેલ્યુ હશે? x0 ની. x0 ની. 34 કોની વેલ્યુ હશે? x1. હા. 56 કોની વેલ્યુ હશે? x2. હા. 3 x3 અને 7 જે છે કોની વેલ્યુ હશે? x4 ની વેલ્યુ હશે. મતલબ તમારા એરેને જે કહેવાય કે વેલ્યુ મળી ગઈ. તમારા એરેના જે વેરિયેબલ છે એને વેલ્યુ મળી ગઈ. હવે પ્રોગ્રામના અંતમાં શું થવું જોઈએ કે x0 ની વેલ્યુ કેટલી થવી જોઈએ? સમજો, કેટલી થવી જોઈએ સોર્ટિંગમાં?
દાખલા કે એસેન્ડિંગ ઓર્ડર કરવો હોય તો x0 ની વેલ્યુ કેટલી થવી જોઈએ? 3. 3 થવી જોઈએ. જે અત્યારે 10 છે, જે અત્યારે 10 છે, 10 ની જગ્યાએ 3 થવી જોઈએ. x1 ની વેલ્યુ 7 થવી જોઈએ, x2 ની વેલ્યુ 10 થવી જોઈએ, x3 ની વેલ્યુ 34 થવી જોઈએ અને x4 ની વેલ્યુ 56 થવી જોઈએ. આટલું કામ થાય તો મને જે કહેવાય કે મારા જે એલિમેન્ટ છે એ સોર્ટિંગ થઈ ગયું કહેવાય. તો એના માટેનું લોજિક શું એ આપણને ખબર છે. અત્યારે તો આટલો પ્રોગ્રામ થશે આપણો, રાઈટ? તો 5 વેલ્યુ ઇનપુટ થઈ ગઈ. હવે સોર્ટિંગ વાળું કામ હવે ચાલુ થશે. તો મારે સોર્ટિંગ માટે શું કરવું પડશે? તો ફોર, હવે મેં વાત કરી હતી પાસ, પહેલો પાસ કેટલા પાસ લેવા પડે? તો પાસ ઇઝ ઇક્વલ ટુ 1. પાસ લેસ ધેન કેટલા લખું બોલો? પાસ કેટલા લઈ શકાય? I less than I. લેસ ધેન આઈ, આઈ લિમિટ. લિમિટ, લેસ ધેન લિમિટ, હા ને? લેસ ધેન લિમિટ. ઓકે, તો પાસ 1 થી ચાલુ કર્યો એટલે લેસ ધેન લિમિટ. દાખલા તરીકે 5 વેલ્યુ હશે તો કેટલી વખત આ લૂપ એક્ઝિક્યુટ થશે? ફોર લૂપ. વિચારો કેટલા પાસ થશે? તો 5 વેલ્યુ હશે તો 1 2 3 ને 4, બરાબર? લેસ ધેન લિમિટ. સમજો, પાસ પ્લસ પ્લસ. તો L-1 પાસ થયા કે ના થયા? વિચારો. અહીંયા પાસની વેલ્યુ કેટલી થવાની? આપણે 5 લિમિટ 5 વિચારીએ તો પાસ પહેલી વખત 1 હશે, બીજી વખત પાસ 2 હશે, ત્રીજી વખત પાસ 3 હશે, પછી પાસ 4 હશે. પછી આગળ વધશે પાસ 1 થી 4 સુધી જશે. લેસ ધેન લિમિટ છે તો લિમિટની વેલ્યુ 5 છે. તો મતલબ ટોટલ તમારા કેટલા પાસ થશે? 1 થી માંડીને 4 સુધી. તો તમારો જવાબ મેક્સિમમ કેટલા પાસમાં આવે? લિમિટ -1 સુધીમાં આવી જાય. તો 4 પાસમાં જવાબ મળી જશે. જો તમે 5 ની લિમિટ લો તો આ પ્રમાણે તમારો જવાબ આવશે. ક્લિયર છે? આટલી વસ્તુ ક્લિયર છે? તો આ રીતે તમારું પાસ વાળું લૂપ જશે. ચલો બીજું શું કરવાનું છે? તો પાસની અંદર પાછા આપણે શું કરીશું? x0 x1 બેને ચેક કરીશું. નાનું કયું મોટું કયું. જો બીજી વેલ્યુ નાની હોય તો ઇન્ટરચેન્જ કરીશું. એ રીતે બીજી ત્રીજી, ત્રીજી ચોથી, ચોથી પાંચમી, આ રીતે ચેકિંગ કરીશું. તો એના માટે શું કરવું પડશે? એક બીજું ફોર લૂપ લેવું પડશે જે વેલ્યુ ચેક કરે. તો એના માટે આપણે ધારો કે એક જે વાળું લૂપ લઈએ. આઈ તો છે જ ઓલરેડી. આઈ લઈશું તો એ વાંધો નથી, અને નવો વેરિયેબલ લેવો હોય તો બી લઈ શકાય. ધારો કે એક અલગ વેરિયેબલ જ લઈ લઈએ. અથવા આઈ જ રાખો ને, આપણને સમજણ પડે, હે ને? આઈ કન્ટિન્યુ કરીએ. ચલો, ફોર આઈ ઇઝ ઇક્વલ ટુ 0 થી ચાલુ કરું. આઈ લેસ ધેન એલ, એટલે લિમિટ આઈ લેસ ધેન લિમિટ આઈ પ્લસ પ્લસ. હવે ઇફ xi is less than equal to xi plus 1, મતલબ xi પહેલા 0 અને 1 વચ્ચેનું મેચિંગ થશે. xi એટલે x0 અને xi plus 1 એટલે x1. જો પહેલી સંખ્યા બીજી સંખ્યા કરતા નાની હોય, એ સાચું હોય, તો આપણે શું કરીશું? ઇન્ટરચેન્જ કરીશું. xi is less than equal to xi plus 1 હોય તો xi ની વેલ્યુ xi plus 1 માં આવી જાય અને xi plus 1 ની વેલ્યુ xi માં આવી જાય. તો એના માટે શું કરવું પડશે? ટેમ્પરરી વેરિયેબલ લેવું પડે. ટેમ્પરરી વેરિયેબલ લેવું પડે. અહીં હું લખીશ ટેમ્પ બરાબર xi, xi બરાબર xi plus 1, અને xi plus 1 બરાબર ટેમ્પ.
ઓકે, સો આટલું કામ કર્યું. આ કામ કર્યું, શું કર્યું કે અહીં પહેલી વખતે આઈ વિચારો તો પહેલી વખત કોની વેલ્યુ મેચ થશે? x0 અને x1 પહેલી વખતે જ્યારે આઈ 0 હશે ત્યારે. તો x0 અને x1 એ બંનેનું મેચિંગ થશે અને જો આ કન્ડિશન સાચી પડી ઇફ વાળી તો xi ની વેલ્યુ xi પ્લસ 1 માં, મતલબ x0 ની વેલ્યુ x1 માં અને x1 ની વેલ્યુ x0 માં x0 માં જતી રહેશે. હવે નેક્સ્ટ ટાઈમ લૂપ ફરશે એટલે i1 થશે. તો i1 થશે એટલે આ xi પ્લસ 1 કોણ કોણ થશે? x1 અને x2. તો એમાં પણ જો કન્ડિશન સેટિસ્ફાઈડ થાય તો વેલ્યુ x1 ની x2 માં અને x2 ની x1 માં. એ રીતે નેક્સ્ટ ટાઈમ x2 અને x3 થશે. ખ્યાલ આવે છે? તો આમાં પણ હજી એક ભૂલ છે. એ ભૂલ હમણાં નહીં પકડાય, એ ભૂલ આપણે છેલ્લે પકડીશું. અત્યારે તો પ્રોગ્રામ આ રીતે જ જવા દઈએ. પછી ભૂલ ક્યાં છે એ સમજવાનો ટ્રાય હવે કરીશું થોડી વાર પછી. પણ પહેલા આટલો પ્રોગ્રામ કરીને જરાક જોઈ લઈએ. તો આ લોજિક જે હતું ને આપણું, પહેલા પાસ 1 દરમિયાન શું કરવું અને પાસ 1 દરમિયાન પાછા બંને વેલ્યુ ઇન્ટરચેન્જ કરવા વાળું લોજિક, એ આ બીજા ફોર લૂપ થી આપણે ઇમ્પ્લિમેન્ટ કર્યું. રાઈટ? તો આ રીતે તમારું સોર્ટિંગ થાય. હવે સોર્ટિંગ થયા પછી મારે શું કરવાનું છે? તો કઈ નહીં, એક વખત મારી પાસે સોર્ટિંગ થઈ ગયું તો ફોર લૂપ થી હું સિમ્પલી ફોર i ઇઝ ઇક્વલ ટુ 0, i લેસ ધેન લિમિટ i પ્લસ પ્લસ અને અહીં વેલ્યુને પ્રિન્ટ કરાવી દઉં. પ્રિન્ટ એફ %d, x of i. વચ્ચે ટેબ મૂકી દઈએ /t અને અહીં એક મેસેજ ઉપર લખી દઈએ કે એસેન્ડિંગ ઓર્ડર ઇઝ ઇક્વલ ટુ પ્રિન્ટ એફ ડબલ કોટેશનમાં એસેન્ડિંગ ઓર્ડર ઇઝ ઇક્વલ ટુ. ઓકે, સો આ પ્રમાણે એસેન્ડિંગ ઓર્ડર આવવો જોઈએ. જો કે નહીં આવે, હજી એક ભૂલ છે પ્રોગ્રામની અંદર. એ ભૂલ આપણે હમણાં થોડી વારમાં પકડાશે, રન કર્યા પછી પકડાશે. તો લેટ અસ ચેક. આટલો પ્રોગ્રામ જોઈએ તો ખરા. પહેલી દ્રષ્ટિએ તો આ પ્રોગ્રામ સાચો લાગે છે આપણને અત્યારે. તો લેટ્સ રન ઇટ. અહીંયા એક /n આપી દઈએ રન કરતા પહેલા. /n. ત્રણ એરર આવી. કેમ આવી? એક તો પાસ નામનો વેરિયેબલ નથી લીધો, તો એક લેવો પડશે પાસ નામનો વેરિયેબલ. પાસ. ઓકે, બીજી કઈ એરર છે? સ્ટેટમેન્ટ મિસિંગ સેમિકોલોન. અહીં સેમિકોલોન બાકી છે અને અહીં પણ સેમિકોલોન બાકી છે. હવે સેવ કરીએ, રન કરીએ. ઓકે, સપોઝ હું 5 નાખું, લિમિટ 5, વેલ્યુ નાખું 12, 45, 66, 3 અને 7. લેટ અસ ચેક સોર્ટિંગ થાય છે કે નથી થતું. તો સોર્ટિંગ થયું ખરું, પણ ઉલટું થયું. સોર્ટિંગ થયું પણ કેવું થયું? ઉલટું થયું. તો શું કરીશું વિચારો? અસેન્ડિંગ ની જગ્યાએ સાહેબ ડિસેન્ડિંગ કરી દઈએ ચાલક સાહેબ પણ. હા, ડિસેન્ડિંગ કરી દઈએ તો ચાલે, પણ એસેન્ડિંગ જ રાખવું હોય તો શું આપણે ખાલી કન્ડિશન ખોટી ચેક કરીએ. અહીં લેસ ઓર ઇક્વલ ટુ નહીં આવે, શું આવશે? ગ્રેટર ઇક્વલ ટુ. ખ્યાલ આવે છે? અહીં આપણે ઉલટું ચેક કરાવી દીધું. અહીં ગ્રેટર ઇક્વલ ટુ. જો xi ની વેલ્યુ xi પ્લસ 1 કરતા વધારે હોય તો ઇન્ટરચેન્જ કરવાનું. મતલબ પહેલી વેલ્યુ કરતા પહેલી વેલ્યુ વધારે હોય, બીજી વેલ્યુ ઓછી હોય તો શું કરીશું? ખ્યાલ આવે? એવું જ કરતા હતા ને. પહેલી વધારે હોય, બીજી ઓછી હોય તો એ બંનેને બદલતા હતા. તો xi ની વેલ્યુ xi પ્લસ 1 કરતા વધારે હોય તો એનું ઇન્ટરચેન્જ કરતા હતા. તો અહીં મારે ખાલી અહીં લેસ ધેન ઇક્વલ ટુ લખ્યું તો એની જગ્યાએ ગ્રેટર ઇક્વલ ટુ લખવું પડશે. લેટ અસ રન ઇટ. 5 વેલ્યુ નાખવું, કોઈ પણ 5 વેલ્યુ. નાઉ યુ કેન સી રિઝલ્ટ આવે છે 3, 0, 12, 44, 67. બરાબર જવાબ તો આવ્યો, પણ એક જગ્યાએ ખોટો આવ્યો. 3, 0, 12, 44, 67 એક જગ્યાએ જવાબ ખોટો આવે છે. 3 પછી
12, 44, 67, 89 નું 89 માંથી આયા જ નહીં. તો આ જે મેં તમને કીધું ને કે એક ભૂલ તો છે, એ ભૂલ શું છે એ સમજાવો. કોઈને ખબર પડે એ ભૂલ શું છે? એનીબડી? તો કે ડિફિકલ્ટ છે તમારા માટે આ સમજવું. પહેલા તો પ્રોગ્રામિંગ ને સમજવું પડે. યસ, જો કોઈને આવડે તો આઈ થિંક બહુ મતલબ જબરજસ્ત કહેવાય, જો એ ભૂલ પકડી શકે તો. તો ચલો સમજાવું તમને આમાં ભૂલ ક્યાં છે. વિચારો, આમાં ભૂલ એટલી છે, ચલો પહેલી વખતે I0 હશે, આ લૂપ ક્યાં સુધી ફરશે? I ક્યાં સુધી જશે? વિચારો. I બરાબર પહેલી વખત 0 હશે, પછી I બરાબર 1 થશે, I બરાબર 2 થશે. આને કમેન્ટ કરીને જરાક સમજીએ. I1 થશે, I2 થશે, I3 થશે, I4 થશે અને છેલ્લે I5 થશે. ઓકે, હવે આમાં જરાક જુઓ તો X0 X1 પહેલી વખત શું થશે? I0 હશે એટલે XI કેટલા? ઓકે, આમાં I છેલ્લે કેટલો હશે? 5 હશે કે 4 હશે? પહેલા તો ઉપરવાળામાં સમજાવો. 0 થી ક્યાં સુધી લૂપ ફરશે? આઈડીએ I4. 4 સુધી, રાઈટ? એટલે કે I0, I1, I2, I3 અને I4, કેમ કે લેસ ધેન લિમિટ એટલે લેસ ધેન 5 છે, તો આમાં આટલા સુધી જ આવશે. 0, 1, 2, 3 અને 4. ઓકે, આમાં જ્યારે I0 હશે એટલે XI અને XI પ્લસ 1 કેટલા કેટલા થાય? XI કેટલા હશે? X0. XI એટલે X0 અને XI પ્લસ 1 એટલે X1. આ ક્યારે? I0 થાય ત્યારે. ઓકે, નેક્સ્ટ ટાઈમ શું થશે? I1 થશે ત્યારે. યસ, I1 થશે એટલે X1 અને XI પ્લસ 1 થશે X2. ઓકે, I2 થશે ત્યારે X2, XI પ્લસ 1 થશે 3. એટલે હવે I2 માટે આ થયું. I3 થશે એટલે X3 અને XI પ્લસ 1 X4 અને I4 થશે ત્યારે શું થશે? વિચારો. I4 થશે એટલે XI એટલે કેટલા? XI એટલે યસ, I4 થશે એટલે XI કેટલા? એટલે ભાઈ I4 હોય ને XI લખવું હોય તો કેવી રીતે લખાય? I4 છે XI, તો XI એટલે કેટલા થાય? બોલો. I4 અહીં XI નો મતલબ શું? I4 એટલે X3 લખાય કે શું લખાય? I4 હોય તો I4 હોય તો XI એટલે કેટલા? X4 થાય ને. અને XI પ્લસ 1 એટલે કેટલા? I4 તો X4 કહેવાશે, XI એ X4 કહેવાશે અને XI પ્લસ 1 કેટલા કહેવાશે? ભાઈ બોલો તો ખરા, છે કે નહીં બધા? સાહેબ ઇફમાં ગ્રેટર ઓર ઇક્વલ નહીં લેવાનું, એકલું ગ્રેટર લેવાનું એમ? ગ્રેટર ના, લેસ ઓર ઇક્વલ ટુ લખ્યું હતું ને, એની જગ્યાએ મેં ગ્રેટર ઇક્વલ ટુ લખ્યું. ઉલટો જવાબ આવતો હતો ને. ગ્રેટર લો તો આ કઈ બહુ ફરક ના પડે. ગ્રેટર ઇક્વલ લો કે ગ્રેટર લો, બોથ આર ઓલમોસ્ટ સિમિલર. આપણે પહેલા લેસ ઓર ઇક્વલ ટુ હતું, એની જગ્યાએ હવે ગ્રેટર ઇક્વલ ટુ કર્યું. પણ અત્યારે મારો મુદ્દો જે છે એ શું છે કે જ્યારે I4 હશે ત્યારે આમાં ઇન્ટરચેન્જ કોની કોની વચ્ચે થશે? XI ને XI પ્લસ 1. તો XI કેટલા? XI એટલે X4 અને XI પ્લસ 1 એટલે કેટલા? 5. X5. આ X5 નામનો વેરિયેબલ નું અસ્તિત્વ છે કે નહીં એ જુઓ જરા. નહીં અસ્તિત્વ. અસ્તિત્વ જ નહીં ને. આપણે જે વેલ્યુ લીધી એ કઈ કઈ લીધી? X0 થી X4. અહીં તમારી જે XI જે છે એ X0 થી X4 સુધી જ છે. અહીં તમારે જ્યારે I5 થશે એટલે આ લૂપમાં શું થશે? વિચારો. અહીં X5 સાથે X5 એટલે ગાર્બેજ વેલ્યુ, આ X5 એટલે ગાર્બેજ વેલ્યુ થઈ જશે. તો ગાર્બેજ સાથે મેચિંગ થશે. એટલે મારું આ લૂપ એક વખત ઓછું ફરવું જોઈએ, સમજો. આ લૂપ જે છે
એ એક વખત ઓછું ફરશે તો જ મારો જવાબ પ્રોપર મળશે. તો i ઇઝ ઇક્વલ ટુ 0, i લેસ દેન લિમિટ કરું કે લિમિટ -1 કરું? લિમિટ -1 કરવું પડે. આ બધું નાની બાબતો સમજવી ને એના માટે તમારું માઇન્ડ જે છે ને એ એકદમ શાર્પ એપ્લાય કરવું પડે. આ લૂપો ક્યાં ફરે છે અને કોની વેલ્યુ ક્યારે કઈ થાય છે એ જો મગજમાં ચાલે તો આ બધા પ્રશ્નોના જવાબ મળે. તો અહીં શું થશે? લિમિટ -1 કરીશું ને એટલે એક વખત લૂપ ઓછું ફરશે. એટલે હવે આ i બરાબર 4 નહીં હોય, હવે છેલ્લે ક્યાં સુધી જશે? i 3 સુધી જ જશે. એટલે હવે તમારું મેચિંગ 0 1 1 2 અને 2 3 અને છેલ્લે 3 4, કેમ કે i 3 હશે તો xi +1 4 થઈ જશે. તો તમારું આ રીતે મેચિંગ થશે. એટલે જ્યારે x3 ત્યારે પેલું i +1 એટલે x4. એટલે તમારે અહીં લિમિટ -1 સુધી લૂપ ફેરવવું પડે ત્યારે તમને જવાબ મળે. તો આ હવે તમે કોઈ પણ વેલ્યુ નાખશો તો તમને જવાબ મળી જશે. અહીં હું દાખલા કે 7 વેલ્યુ ઇનપુટ કરું, લિમિટ 7 ની નાખી તો 7 અલગ અલગ વેલ્યુ ઇનપુટ થશે. હવે તમે જોઈ લો થઈ ગયા 7. હવે એનું એસેન્ડિંગ ઓર્ડર આવી જશે 3 7 23 34 55 66 અને 89. જેટલી લિમિટ નાખશો એટલી વેલ્યુ ઇનપુટ થશે અને એનો એસેન્ડિંગ ઓર્ડર આવી જશે. હવે હજી એક કામ બાકી રહ્યું, ડિસેન્ડિંગ ઓર્ડર. આ એસેન્ડિંગ પ્રિન્ટ કર્યું, ડિસેન્ડિંગ પ્રિન્ટ કરવા શું કરશો? લૂપ ઊંધું કરી દો. લૂપ ઊંધું કરી દો એટલે ડિસેન્ડિંગ ઓર્ડર આવી જાય. તો ફરીથી એની કોપી પેસ્ટ કરું હું. અહીં એસેન્ડિંગ ની જગ્યાએ ડિસેન્ડિંગ લખી દઉં. ડિસેન્ડિંગ ઓર્ડર. હવે અહીં લૂપ મારે ક્યાંથી ચાલુ કરવું પડે બોલો? લિમિટ થી ચાલુ કરવું પડે. લિમિટ કે લિમિટ -1 થી? લિમિટ -1 થી લૂપ ચાલુ થાય. i ગ્રેટર ઇક્વલ ટુ 0, કેમ કે પહેલી વેલ્યુ જે છે એ કઈ પ્રિન્ટ કરાવવી પડે? i -. તો i ઇઝ ઇક્વલ ટુ લિમિટ -1. લિમિટ 5 છે એટલે પહેલું x4 પ્રિન્ટ થશે. જો લિમિટ 5 હોય તો પહેલું x4, પછી x3, પછી x2, પછી x1 અને છેલ્લે x0 પ્રિન્ટ થાય. તો મારે i ની ક્યાંથી શરૂ કરવું પડશે? લિમિટ -1 થી. i ગ્રેટર ઇક્વલ ટુ 0, i માઇનસ. તો મને ડિસેન્ડિંગ ઓર્ડર મળી જશે. તો મને કયો ઓર્ડર મળી જશે? ડિસેન્ડિંગ. તો હવે તમે કોઈ પણ વેલ્યુ નાખો, દાખલા 6 વેલ્યુ ઇનપુટ કરું છું કોઈ પણ ઓર્ડરમાં, તો એનું એસેન્ડિંગ બી આવી જશે અને ડિસેન્ડિંગ બી આવી જશે. હિયર યુ કેન સી 6 9 12 23 44 અને 78 એસેન્ડિંગ ઓર્ડર છે. ડિસેન્ડિંગ ઓર્ડર 78 44 23 12 9 અને 6. એક /n મૂકી દઈએ તો પેલું જે નવી લાઈનમાં જવાબ આવે /n. હવે રન કરીએ ફરીથી. ધારો કે 5 વેલ્યુ ઇનપુટ કરું છું. યુ કેન સી નાઉ એસેન્ડિંગ ઓર્ડર 6 9 23 34 55 અને ડિસેન્ડિંગ ઓર્ડર 55 34 23 9 અને 6. તો આ રીતે તમારું જે કહેવાય સોર્ટિંગ, ચડતો અને ઉતરતા ક્રમમાં સંખ્યાને ગોઠવવાનો આ પ્રોગ્રામ થયો. આ પ્રોગ્રામને સમજવા માટે 1 કલાક થયો. છતાં કેટલાકને સમજાયો હશે, કેટલાકને નહીં સમજાયો હોય. જેને ના સમજાયો હોય એ યુટ્યુબ ઉપર આને જરાક સમજવાનો ટ્રાય કરે. ફરીથી મતલબ યુટ્યુબ ઉપર જોઈ લેવાનું થાય. So this is a program for sorting.